કળશમાં કળા બિરાજે અને નેજે બિરાજે નૂર, દેવળમાં ધણી પોતે બિરાજે, પીર રામદેવ હાજરા હજુર. જય રામાપીર મિત્રો, હમણાં થોડાક સમય પહેલા અમે રામ મંડળનું ભવ્યાતિ ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સૌથી પહેલા અમે જ્યારે અમને તારીખ આપવા ગયા કે ભાઈ આ તારીખે અમારે રામ મંડળનું આયોજન કરવું છે, ત્યારે મંડળના સભ્યો દ્વારા એક સરસ મજાનું એમણે એ વાત કરી કે ભાઈ તમે જે રામ મંડળ રમાડો જે આયોજન કરો છો એમાં જે કંઈ પણ રકમ થાય એ તમામ રકમ એ ગોંડલનું જે વ્રજધામ વૃદ્ધાશ્રમ છે ત્યાં અમે અર્પણ કરવાના છીએ. એટલે આજે સોડિયાનું જે જય રામદેવ પીર મંડળ સરસ મજાનું ગ્રુપ છે, જે ઘણા બધા વર્ષોથી રામા મંડળનું જે આયોજન થાય એમાં જે કંઈ પણ રકમ થાય એ તમામ સેવાના કાર્યમાં વાપરતા હોય છે. ત્યારે આજે વ્રજધામ વૃદ્ધાશ્રમમાં જ્યારે આવ્યા છે ત્યારે આપણે વ્રજધામ વૃદ્ધાશ્રમની મુલાકાત કરીએ અને એમના સભ્યો પાસેથી વ્રજધામ વૃદ્ધાશ્રમ કેવું લાગ્યું એ માહિતી લઈએ. જય રામદેવ પીર મિત્ર મંડળ છે અમારું, ગામ સોડિયા, તાલુકો કોટડા, સાંગાણી. અને અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે 2-3 તો મંદિર બંધાવ્યા, હાઈ ક્લાસ છે. અને હજી તોય હું કહું છું કે અહીંયા થોડુંક ઘટે છે, એટલે કોઈને જે યથાશક્તિ પ્રમાણે દેવું હોય તો અહીંયા આવવું જરૂરી છે. અને જે કાંઈ ફાળો થાય, જે કાંઈ પૈસા થાય એ અમે ધર્માદાન લેખે વાપરીશું. સમૂહ લગ્નમાં કોઈ દીકરીઓને કરિયાવર ભેટે અમે દાન અર્પણ કરી. એ પછી ગામમાં કોઈ મંદિર છે, સ્મશાનની જગ્યામાં જે કાંઈ વસ્તુ જોતી હોય, લાકડા વિતરણ છે, કોઈ વૃદ્ધાશ્રમ હોય. આજ અમે ગોંડલના આપણે વ્રજધામ વૃદ્ધાશ્રમમાં અમે મુલાકાત લેવા આવ્યા હતા. સર્વે વૃદ્ધાઓની અમે આશીર્વાદ લીધા અને અમે રાશન કીટ અહીંયા અર્પણ કરી. તો એવી સેવાકીય કાર્યમાં અમે પ્રવૃત્તિમાં પૈસા વાપરીએ છીએ.